જ્યારે વર્ષમાં આ દિવસ આવે ત્યારે મહાપાવન પર્વ કહાવે. અનુસાર પ્રતિવર્ષ આવતા પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિને ભક્તિના નહીં પણ 900 રંગ નિખરી ઉઠતા. આ દિવસે આબાલ વૃદ્ધ, બાઈ ભાઈ સ્વામીશ્રીને પોતાની શક્તિમતી અનુસાર ભક્તિ અર્ઘ્ય અર્પણ કરવા ઉમટી પડતા. તે સમયે ઉભરાતી ભાવ ભરતી વચ્ચે સ્વામીશ્રીનો 82મો જન્મ જયંતિ મહોત્સવ હિંમતનગર મુકામે દિવ્યતા અને દબદબા સાથે ઉજવાયો હતો. એ સ્મરણીય સમયાના સાક્ષી બનવા આવો પ્રસ્થાન કરીએ. સંસાર રે સગપણ તમ સાથે હે મારા મનમાં વસ્યા છો આ વિશામ રે, તમ સારું તજ્યા ધન ધામ રે. મારું મનડું લોભાણું તમ પાસ રે, મુને નથી બીજાની આશ રે, કે મુને નથી બીજાની આશ રે. હે મારે માથે ધણી છો તમે એક રે, સગપણ તમ સાથે. હે મારી અખંડ નિભાવજો, અખંડ નિભાવજો ટેક રે, સગપણ તમ સાથે. હે વાલા લાગુ છું વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે. શ્રીજી પ્રગટ બિરાજે રે, ધન્ય અવસર્યો આજે રે. સ્વામિનારાયણ ચરણ કમળમાં લાખો નમન અમારા. સ્વામિનારાયણ ચરણ કમળમાં લાખો નમન અમારા. ગુણાતીત ગુરુ પ્રમુખ મળ્યા છે. આ જન્મ જયંતિ મહોત્સવના જીવન પ્રસારણને જોઈ રહેલા વિશ્વના ખૂણા ખૂણામાં પથરાયેલા લાખો માતા પિતાઓ ઝંખે છે કે પોતાના સંતાનો સંસ્કારી બને. તો બાપા, આ માતા પિતાઓનો પ્રશ્ન છે કે પોતાના સંતાનોમાં સંસ્કારોનું સિંચન અને જતન કરવા પોતે શું કરવું જોઈએ? જેમ આપણી મૂડી જે હોય, પૈસા, ટકા, સમૃદ્ધિ, હીરા, માને, એને આપણે સાચવીએ છીએ અને એના અંદર વધારો થાય એવો પ્રયત્ન પણ કરીએ છીએ. એમ આ બાળક છે એ પણ આપણી એક મૂડી કહો, સંપત્તિ કહો. એટલે માતા પિતાએ પહેલાં બાળકના સંસ્કારોનો વિચાર હંમેશા કરવો જોઈએ. અને આપણે જો બધા મા બાપ સંસ્કારી છે તો બાળકમાં સંસ્કાર આવશે. જેમ આપણી ભાષામાં એક કહીએ છીએ કે કૂવામાં હોય પાણી તો હવેડામાં પાણી આવે, પણ કૂવામાં ન જ હોય તો ગમે એટલો પ્રયત્ન કરે તો હવેડો ભરાય નહીં.
અને પશુ પંખીઓનું પાણી કરી શકે નહીં. એમ મા બાપની અંદર જો સંસ્કાર હોય તો મા બાપ થકી બાળકની અંદર આવે છે. મા બાપોને આજે એ કેમ કરીને આપણે સુખી થવું, પૈસા બધું જરૂર છે એની ના નથી, પણ આપણા બાળકો ઉપરનું જે ધ્યાન છે એ પછી બીજા વ્યવસાયમાં આપણે ભૂલી જઈએ. એ કેમ અભ્યાસ કરે છે, શું અભ્યાસ કરે છે, ક્યાં જાય છે, ક્યાં ફરે છે. ઘરે આવે તો એને પૂછતા પણ નથી કે તું શું ભણી આવ્યો, શું ભણે છે, કાંઈ નહીં, એની કંઈ ચિંતા નહીં, ભણે છે. તો એ બધો ખટકો છે એ મા બાપને હોય તો એ છોકરાનું કાયમ ચિંતન બરાબર થવું જોઈએ કે ઘરમાં છે તો પણ એને પાઠ પૂજા છે, ભગવાનની પ્રાર્થના છે, અહીં આપણા જે ગ્રંથો છે, રામાયણ છે, વેદોપનિષદ છે કે મહાભારત છે કે ભાગવત છે, ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત છે, શિક્ષાપત્રી છે, બીજા અન્ય સંપ્રદાયના જે હોય એવા સારા જે આપણા ગ્રંથો છે કે જેમાંથી આપણને કંઈક સારા વિચારો આવે. કારણ કે સારો વિચારો આવવાનું સ્થાન એ ભગવાન છે ને ભગવાને આપેલા ગ્રંથો છે, એમના લીલા ચરિત્રો વાંચવાથી જ આપણને મળે છે. કે નાનપણથી જો બાળકને જે આપણે સારી ટેવો પાડી હોય, ભજન કરવું, એટલે પાઠ પૂજા કરવી, અભ્યાસ સારામાં સારો કરો, ફર્સ્ટ ક્લાસ લાવો, ચોરી ન કરવી, જૂઠું ન કરવું, પાપ ન કરવું, અનીતિ ન કરવી, આવા બધા જે સંસ્કારો એ એને નાનપણથી જો મળી જાય. આપની જેમ વર્ષો સુધી નિયમિતપણે સેવા થાય, આપની જેમ એકધારી આદર્શ સમાજ સેવા થાય, એના માટે અમારે કઈ ભાવના રાખવી જોઈએ એ માર્ગદર્શન આપશો. સેવા કરવા માટે પોતાની શુદ્ધ ભાવના હોય અને દરેકનું શ્રેય થાય એવી જો ભાવના હોય તો એ સેવાથી સમાજ, રાષ્ટ્ર, કુટુંબ અને ભગવાનની પ્રસન્નતા મળે છે. સમાજ સેવા એટલે નિસ્વાર્થ સેવા, એમાં કોઈ જાતનો સ્વાર્થ નહીં. સેવાની અંદર તો દરેકે ક્યારે સેવા થાય કે જ્યારે દરેકની અંદર ભગવાનની દ્રષ્ટિ જોવામાં આવે કે દરેકની અંદર ભગવાન રહેલા છે અને એ ભગવાનની હું સેવા કરું છું. એ ભાવના આપણે અંદર હોય તો એ સેવા શુદ્ધ અને પવિત્ર અને એ કલ્યાણકારી બને છે. અને એ કેટલાક કહે છે કે આપણે જન સેવા એ પ્રભુ સેવા, એ વાત બરાબર છે. મનુષ્યની સેવા પણ આપણે કરીએ છીએ, કરવાની હોય છે અને એ પણ છે જ, પણ એની સાથે પ્રભુ સેવા જો હોય કે પ્રભુ પણ શું કહે છે ને કઈ રીતે સેવા કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, નિસ્વાર્થપણે કરવી જોઈએ, કોઈ પ્રકારની લાલચ નહીં, માન નહીં, મોટપ નહીં, પ્રતિષ્ઠા નહીં, આવી કોઈ પણ લાલચ ન હોય, તો એ સેવાથી માણસોમાં શાંતિ, સમાજમાં શાંતિ આવી શકે. એટલે પહેલી દ્રષ્ટિ કે દરેકમાં ભગવાન જોવાની જો દ્રષ્ટિ હોય તો એ સેવા નિસ્વાર્થ થાય અને એવી સેવાથી ભગવાન પ્રસન્ન થાય છે. સેવા કરવાની અંદર ભાવના આપણે એ જ રાખવાની છે કે ભગવાનની પ્રસન્નતા મને મળે, પણ ભગવાનને પ્રસન્નતા કરવા માટે જ કરું છું અને દરેકમાં ભગવાન જોવાનું દ્રષ્ટિ આવે તો એ સમાજ સેવાથી એને પોતાને આનંદ થાય અને અનેક માણસોને પણ આનંદ થાય છે. સમાજનો વિકાસ પણ થાય છે, રાષ્ટ્રનો પણ વિકાસ થાય છે અને ભગવાનને માર્ગે સૌ ચાલે છે. એ સમાજ સેવાની વાત કે જે સેવાની વાત હોય એની અંદર મેં કહ્યું કે દરેકમાં જો ભગવાનની ભાવના હશે, ભગવાનની અંદર શ્રદ્ધા હશે, ભગવાન જ કરતા છે માનીને એમની સેવા કરશે તો આપણને અભિમાન નહીં આવે, માન નહીં આવે અને દરેકના પ્રત્યે પ્રેમથી, પછી ગરીબ હોય, તવંગર હોય, આદિવાસી હોય કે કોઈ ઘર બાર વગરનો હોય કે મોટા લાખોપતિ કરોડપતિ હોય તો પણ એની અંદર એની સેવા કરતાં કોઈ જાતનો એમને બીજો વિચાર હોય નહીં કે ભગવાન રાજી થાય છે, એ ભાવનાથી સેવા કરે તો એ સેવાથી આપણા સર્વનું કલ્યાણ થાય એવી વાત સેવાની છે. તો સ્વામી બાપા, વ્યસનોને સદાય માટે તિલાંજલિ આપવા એવા કયા વિચાર કરવા જોઈએ કે મન સામે હારી ન જવાય? શાસ્ત્રોમાં કહ્યું છે કે મનૈવ મનુષ્યાનામ કારણ બંધ મોક્ષયો, કે આપણું મન છે એ જ આપણને આ મુશ્કેલી બધી કરે છે. મનને બધા વિચાર આવી જાય કે આ કરું અને એ કરે છે. એટલે વ્યસન જો મુકાઈ જાય તો એની મુક્તિ છે.
વ્યસન ન મુકાય તે બંધન પણ છે. એનું મુખ્ય કારણ મન છે. મનને જીતવાનું છે. એટલે મનને જીતવા માટે ભગવાન જ આપણને બળ આપે છે. ભગવાનની નવદા ભક્તિ કરવાથી મન છે એ આપણું મજબૂત થાય છે. જેમ ઝેર છે, ઝેરને આપણે ઝેર જાણ્યું છે, દીઠું નથી, સાંભળી વાત જ ખાલી છે, એને અડાય નથી પણ વાત સાંભળી છે, જોયું નથી છતાં વાત સાંભળી છે કે ઝેર છે. તો કોઈ આપણને આપે કે હું તને 5,000 રૂપિયા આપું, આટલું ઝેર ખાઈએ, તો ખાઈએ ન જ ખાઈએ, કારણ કે ઝેરનું યથાર્થ જ્ઞાન થયું છે આપણને. એટલે વ્યસન મુક્તિ માટે માણસે પોતાનું મનોબળ કેળવાનું એ સત્સંગથી કેળવાય. ભગવાનની કથા, વાર્તા, કીર્તન, ભજન કરવાથી આપણું મન બળ મળે છે અને એ મળ પછી ભક્તિમય બને છે, સત્સંગમય, સત્સંગ કરે છે, ભક્તિ કરે છે અને આવા સારા માર્ગે ચાલે છે તો થાય. તો બાપા અમને સમજાવશો કે જીવનમાં ભગવત શ્રદ્ધાનું મહત્વ શું છે? શ્રદ્ધા સર્વેશામ માતા, એમ શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રદ્ધા એ સર્વની માતા છે. કે દરેક મનુષ્યો જે હોય, ઊંચ નીચિયત હોય, ગરીબ હોય, તવંગર હોય, મોટા હોય, નાના હોય, નાત હોય, જાત ભેદ હોય, દેશ પરદેશના હોય, કોઈ પણ ધર્મના માણસ, આ બધાને ભગવાનમાં જો શ્રદ્ધા થાય તો એનું જીવન મહત્ત્વનું બને છે. કારણ કે ભગવાન થકી જ બધું કાર્ય થાય છે. પહેલું તો આપણને સમજાવવું જોઈએ કે ભગવાનનો મહિમા, ભગવાને કહેલી જે વાતો છે, એમની જે આજ્ઞા છે, એમના જે આદેશો છે, એ ખરેખર સત્ય સનાતન વસ્તુ છે. એમાં કોઈ સંશય કરવા જેવી નથી. એવું તો પહેલી આપણને દ્રઢ શ્રદ્ધા થવી જોઈએ. તો એ ભગવાનમાં શ્રદ્ધા છે એ બધા જ પ્રશ્નોનું નિરાકરણને ઉકેલ પણ આપે છે. સંસારિક કાર્યો હોય, વ્યવહારિક હોય, રાજકીય હોય, સામાજિક હોય, બધા જ કાર્યોની અંદર શ્રદ્ધા હોય તો જ કામ થાય છે. ખેડૂત વર્ગનો માણસ છે, એને પણ ખેતી કરવા જાય ત્યારે દાણા નાખે છે, વાવે છે ખેતીમાં, તો એ દાણા તો જમીનમાં જ પડે છે. હવે જમીનમાં પડેલા દાણા ઉગશે કે નહીં ઉગે, કે કેવી રીતે અંદર જશે કે ઉપર ડૂંડું આવશે, એનો વિચાર કરતો નથી. પણ એને શ્રદ્ધા છે કે હું આ દાણો નાખું છું, એ બહાર જ આવવાનો છે અને એને ડૂંડું આવવાનો છે. એમ આત્મકલ્યાણને માટે પણ એક શ્રદ્ધાનો વિષય છે આ ભગવાનની અંદરનો. કેમ પ્રોફેસરોને આપણી જરૂર પડે છે કે પ્રોફેસર હોય તો જ ડિગ્રી મળી, અભ્યાસ આગળ થઈ શકે. સ્કૂલોની અંદર પણ માસ્ટરોની જરૂર છે, ડૉક્ટરોની પણ જરૂર છે, સાયન્ટિસ્ટોની પણ જરૂર છે, એકાઉન્ટવાળાની પણ જરૂર છે, એન્જિનિયરોની પણ જરૂર, બધાની જરૂર છે. કે શું કામ છે એનું? પણ એના થકી જ આપણને આ લૌકિક જ્ઞાન પ્રાપ્ત થાય છે ને એમાંથી સુખ મળે છે. એક શ્રદ્ધાનો વિષય છે. એવી રીતે આપણે એક મંદિરો છે, સંતો છે, શાસ્ત્રો છે, એ પણ આપણને સારી રીતે આપણા આત્માનું કલ્યાણ કરે છે અને આ લોકની અંદર પણ આપણને શાંતિ આપે છે. આ લોકના જે આપણા પ્રશ્નો, આપણા વ્યવહાર સંસારની અંદર પણ એના જે વિચારો છે એનાથી આપણે સુખી બની શકીએ. કે આ લૌકિક વસ્તુ જો શ્રદ્ધાથી પ્રાપ્ત થતી તો આધ્યાત્મિક વસ્તુની ના થાય. જે કંઈ કાર્ય થાય છે જગતની અંદર, કે આપણા જીવનની અંદર, કે આપણા સમાજ કે રાષ્ટ્રમાં જે કંઈ થાય છે એ ભગવાન કરે છે. ભગવાનથી જ આ બધી વસ્તુ બને છે. એવી પૂર્ણ શ્રદ્ધા હોય તો માણસ એ શ્રદ્ધાપૂર્વક પોતાનો આત્મ સાક્ષાત્કાર કરી શકે, સંસારના કાર્યોમાં પણ એને સારી સફળતા મળે અને સર્વ પ્રકારે સુખ શાંતિ પ્રાપ્ત થાય. લૌકિક અને આધ્યાત્મિક બંને ક્ષેત્રમાં આપે અદ્વિતીય શિખરો સર કર્યા છે. તો અમે આપને પ્રશ્ન પૂછીએ છીએ કે આપની આ સફળતાનું રહસ્ય શું છે? સફળતાનું રહસ્ય તો ભગવાન છે. ભગવાનની કૃપા સિવાય કોઈ વસ્તુ બની શકતી નથી. આપણે ગમે એટલા પુરુષાર્થ કરીએ, ગમે એટલી મહેનત કરીએ તો એનાથી કંઈ સફળતા મળતી નથી. કોઈ પણ કાર્યની અંદર પુરુષ પ્રયત્નની ઈશ્વર કૃપા, આપણો પ્રયત્ન હોવો જોઈએ શ્રદ્ધાપૂર્વક, દૃઢતાપૂર્વક એની સફળતા. એટલે સફળતા એ ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા, એમનો મહિમા એ સમજીને હંમેશા એમનું જો ભજન ભક્તિ આપણે કરીએ, એમનો મહિમા કહીએ, એમના આદેશોને જેટલા પ્રસરાવીએ, ધર્મની ભાવના લોકોમાં બહુ થાય, અનંત માણસોને સદાચારી બને, નિર્વ્યસની બને, આ બધું જે છે એ જો આપણે કરીએ તો ભગવાન
આપણામાં ભળે છે અને આ કાર્ય થાય. બીજાને સુખી કરીએ, બીજાને લાભ કરીએ તો જ આપણને લાભને સુખી થવાય. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ છે એ આપણો જે કાયદો અનાદિનો છે. તો સફળતાનું કારણ ભગવાન છે, ભગવાનના આદેશો છે, મોટા પુરુષ છે અને એમના આશીર્વાદથી આપણી સફળતા થાય. जा चरण ए तो धन्य थाय रजकण कोटि कोटि तीर्थ रचाए जेना नाम थी कोटि कोटि तीर्थ रचाए जेना नाम हे अक्षर प्रमुख स्वामी जेने मળી જાય તેને કરે નિજ તુલ્ય જોડે પ્રીત ઘન શ્યામ થી